નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ. આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી સામાયિક એકમ કસોટી તારીખ 14/9/2024 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ મિત્રો. પ્રશ્ન 1 જોઈએ મિત્રો. Read the following paragraphs and answer the following question. આ મિત્રો ફકરો આપેલો છે, એ ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રથમ પ્રશ્ન જોઈએ મિત્રો. Who helped each other? તો એનો આન્સર આવશે ખુશી and કનક helped each other. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. When did ખુશી and કનક reach each other? આન્સર આવશે ખુશી and કનક reached each other when they returned home. Question number 3. Did they have so much fun together? એનો આન્સર આવશે yes, they have so much fun together. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. કનક and ખુશી played carom, true or false? બરાબર, અહીં true કે false એટલે કે સાચું કે ખોટું, તો એનો આન્સર આવશે false. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ. Find out the opposite word of bad from paragraph. તો bad નું opposite થશે good. ત્યારબાદ બીજા નંબરનો પેરેગ્રાફ જોઈએ, એના પ્રશ્નોના જવાબ. Who looked sad? તો એનો આન્સર આવશે ખુશી looked sad. Question number 2. What did કનક ask? તો એનો આન્સર આવશે કનક asked did someone scold you? Question number 3 જોઈએ. Did ખુશી come into the kitchen? આન્સર આવશે no, ખુશી came into the classroom. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. ખુશી did not answer the teacher, true or false? તો એનો આન્સર આવશે true, yes. પાંચમા નંબરનો પ્રશ્ન. Find out the opposite word of down from the paragraph. તો down નું opposite શું થશે મિત્રો? up. ત્યારબાદ મિત્રો પેરેગ્રાફ નંબર 3 ના પ્રશ્નોના જવાબ જોઈએ. What did મિહિર and મયંક say? એનો આન્સર આવશે મિહિર and મયંક said it is an animal. Question number 2. Who said let's go to the check? આન્સર આવશે હેતલ said let's go and check. Question number 3. Was there a stranger sound? તેનો આન્સર આવશે yes, there was a stranger sound. પાંચમા નંબરનો પ્રશ્ન. It was a sound of an animal, true or false? તો એનો આન્સર આવશે false. પાંચમા નંબરનો પ્રશ્ન. Find out the opposite word of big from the paragraph. તો big નો opposite શું થશે? small. big એટલે મોટું, small એટલે નાનું. ત્યારબાદ ચોથા નંબરનો પેરેગ્રાફ અને એના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે. What was the name of the school? એનો આન્સર આવશે the name of the school was CM Desai વિદ્યાલય. સેકન્ડ નંબરનો પ્રશ્ન. Where was the magic garden? એનો આન્સર આવશે the magic garden was in the playground of the school. ત્રીજા નંબરનો પ્રશ્ન. What was the playground small? No, the playground was not small. ચોથા નંબરનો પ્રશ્ન. Roses were not high against the wall, true or false? તો આવશે false. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન. Find out the opposite word of small from the paragraph. small નો opposite word શું થશે? big. ત્યારબાદ પાંચમા નંબરનો પેરેગ્રાફ જોઈએ, એના પ્રશ્નોના જવાબ. How did the children come out? તો એનો આન્સર આવશે the children come out laughing and singing. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. Did the sunflowers lift its head very proudly? Yes, the sunflowers lift its head very proudly. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. The sunflower was tall, true or false? તો એનો આન્સર આવશે true. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે. Find out the opposite word of short from the paragraph. તો short એટલે નાનું, તો એનું opposite word થશે tall. હવે મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. એની અંદર રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. તો પ્લેસ તો એનું થશે રેસ. કાર તો એનું થશે જાર. ટુ તો એનું થશે ડુ. સી તો એનું થશે મી. સિક તો એનું થશે ટ્રીક. અહીંયા મિત્રો આપણે ગોળ રાઉન્ડ કરેલા છે, એ એના સાચા જવાબ છે. ત્યારબાદ આગળ જોઈએ. હેટ તો એનું થશે બેટ. ત્યારબાદ પીલ તો એનું થશે હિલ. ત્યારબાદ 3 નંબર જોઈએ. રેડ તો બેડ. 3 તો ફ્રી. ડે તો સે. ત્યારબાદ ડિયર તો નિયર. ત્યારબાદ સિંગ તો રિંગ. ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ. કેટ તો બેટ. ચોથા નંબરનું ફાર તો કાર. હિલ તો ફિલ. લેક તો રેસ. બોર તો ફોર. ઓલ્ડ તો ઓલ્ડ. ત્યારબાદ ચોથા નંબરનું જે બુક તો લુક.
બોર તો બોર, ટોલ્ડ તો કોલ્ડ, બાઇટ તો બાઇટ, ટ્રાય તો ટ્રાય, સેન્ડ તો હેન્ડ, ફાઇટ તો નાઇટ. હવે મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો. અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે અને એના આધારે આપણે આ સંવાદ પૂરો કરવાનો છે, કે જે પણ ડાયલોગ છે એ પૂરા કરવાના છે. પ્રથમના આપણે આન્સર નીચે લખેલા છે, આપણે જોઈ લઈએ આવી રીતે. ફર્સ્ટ જે પેરેગ્રાફ છે એના આ રીતે એના આન્સર આવશે. ટીચર ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ સે ગુડ મોર્નિંગ ટીચર. ટીચર હાઉ આર યુ ઓલ, સ્ટુડન્ટ સેઝ વી આર ફાઇન. ટીચર સે લેટ્સ recite a rhyme. Student say which rhyme? Teacher say twinkle twinkle little star. Student say okay teacher. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. એના આન્સર પણ આ પ્રમાણે જ નીચે લખેલા છે મિત્રો. Meena says hello Reena, how are you? Reena say I am good. Meena say where are you going? Reena says I am going to school. Meena say but today is a Sunday. Reena say oh I did not remember. Meena say let's play in the garden. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ. એના આન્સર પણ આ પ્રમાણે નીચે આપેલા છે. Rekha, good morning. Gopu say, good morning. Rekha says, what are you doing? Gopu say, I am collecting flowers. Rekha say, why? Gopu say, because I want to make a. Gopu says, because I want to make a garland. Rekha says, may I help you? Gopu says, sure. ત્યારબાદ ચોથા નંબરનો પેરેગ્રાફ જોઈએ. Ethel says, Mayank, there is a stranger sound. Let's go and check. Mayank says, there's Mayank says, there isn't any sound. Ethel says, you should not go and check. Mayank says, okay, Didi. Ethel says, oh, it's an alien. Mayank says, you are right. Ethel says, it is a quite small and cute. Mayank says, yes, let's me shout. ત્યારબાદ પાંચમા નંબરનો પેરેગ્રાફ છે. એના આન્સર જોઈએ. છોટુ છે, hey Motu, what are you doing? Motu said, good morning, Chotu. Chotu says, what are you doing? Motu says, I am reading a book. Chotu says, which book is it? Motu says, it is a પંચતંત્ર. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે. fill in the blanks selecting the most appropriate option given below. અહીંયા મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. ઉપર આપણને એના ઓપ્શન આપેલા છે, એમાંથી યોગ્ય જે પણ વર્ડ હોય એ આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો પ્રથમ ખાલી જગ્યા છે એનો જવાબ આપશે વી આર સ્ટુડન્ટ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. સી ઇઝ અ નેહા, ધીસ ઇઝ હર બેગ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. રામુભાઈ ઇઝ અ ફાર્મર, હિઝ ફાર્મ ઇઝ બિગ. ચોથા નંબરનું જોઈએ. કેન યુ હેલ્પ મી? પાંચમા નંબરનું જોઈએ. આઈ એમ અ બ્રીવા, ધીસ ઇઝ માય પેન. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન એમાં જોઈએ. ધ ઓરેન્જ ઇઝ વેરી જ્યુસી, આઈ લાઈક ઇટ વેરી મચ. બીજા નંબરનું જોઈએ. ધેર આર કુક્સ, દે કુક્સ ફૂડ themselves. ત્રીજો જોઈએ. વી આર ફ્રેન્ડ્સ. ચોથા નંબરનું જોઈએ. ઇઝ ધીસ યોર પેન્સિલ? અમન સે ઇઝ એન એન્જિનિયર, ધીસ ઇઝ હિઝ ઓફિસ. ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ. આઈ એમ અ માનવ, ધીસ ઇઝ માય પેન. બીજા નંબરનું જોઈએ. આર્જવ ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હિઝ સ્કૂલ. બીજા નંબરનું જોઈએ. ઇટ ઇઝ માય ફાધર્સ લેપટોપ. ચોથા નંબરમાં વી આર કઝિન, ધીસ ઇઝ અવર ફાર્મ હાઉસ. પાંચમા નંબરનું ધીસ ઇઝ અ મંકી, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ. સૂરજ ઇઝ માય ફ્રેન્ડ, હિઝ મધર્સ કોલ મી બોલુ. બીજા નંબરનું જોઈએ. અમિત ઇઝ અ ડોક્ટર, ધીસ ઇઝ હિઝ ક્લિનિક. ત્યારબાદ 3 નંબરનું જોઈએ. હુ આર ક્લેવર, ત્રીજા નંબરનું જોઈએ. યુ આર ક્લેવર, યુ શુડ ડુ યોર હોમવર્ક યોર સેલ્ફ. ચોથા નંબરનું જોઈએ. સોહા એન્ડ સોના આર સિસ્ટર, ધીસ ઇઝ ધેર હાઉસ. પાંચમા નંબરનું જોઈએ. શી ઇઝ સોનાલી, ઇટ ઇઝ હર બુક. ત્યારબાદ એમાં પાંચમા નંબરનું જોઈએ. ગોપાલ ઇઝ અ સ્માર્ટ બોય, હી કેન સોલ્વ ધ પઝલ. અહીંયા જે મિત્રો ડાર્ક કલરમાં કરેલું છે એ ખાલી જગ્યાનો જવાબ છે, તમે સમજી લેજો. ત્યારબાદ બીજા નંબરનું જોઈએ. ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટેલ. બીજા નંબરમાં જોઈએ. હેતલ ઇઝ ઇટિંગ હર બ્રેકફાસ્ટ. ચોથા નંબરનું જોઈએ. આઈ એમ અ બાર્બર, ધીસ ઇઝ માય કોમ્બ. પાંચમા નંબરનું જોઈએ. લુક એટ ધ બોય, હિઝ નેમ ઇઝ કરણ. 5 રાઇટ ધ 5 સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોઈંગ ટોપિક્સ. અહીંયા મિત્રો કોઈ પણ એક ટોપિક આપ્યો છે, નીચે સ્પેલિંગ આપેલા છે, એ સ્પેલિંગની મદદથી આપણે 5 સેન્ટેન્સ બનાવવાના છે. તો ફર્સ્ટ છે માય ક્લાસરૂમ. તો આ રીતે એના સેન્ટેન્સ બનશે. માય ક્લાસરૂમ ઇઝ વેરી બિગ એન્ડ has enough space for all the students. Second number, we have several benches where we sit and work during class. Third number માં જોઈએ. The blackboard is
where our teacher writes important information. Fourth number માં જોઈએ, there is a window that lets in nature lights and allow us to see outside. Fifth number નું જોઈએ, the notice board has charts and announcement that we all like to read. ત્યારબાદ my school વિશે આપ્યું છે. My school name is Bakutra School. It has a big playground where we can play and exercise. Third number, the school has many rooms for different subjects and activities. Fourth, we have great facility like a library, science lab and computer room. ત્યારબાદ પાંચમા નંબરનું જોઈએ, the walls are decorated with colorful charts that help us learn new things. ત્યારબાદ જોઈએ, a garden. A garden is very big and has a lots of space to explore. Second number, it is a beautiful place with colorful flowers and green trees. Third number, there are many different plants and trees in the garden. Fourth number, you can see birds and butterflies around the garden. Fifth, there is also playing area where children can have fun and play. નંબરનું મિત્રો છે myself એટલે પોતાની જાત વિશે લખવાનું છે. Question, my name is Rahul. I am a 10 years old. My mother's name is Rekhaben. My father name is Rameshbhai. In standard 5th and my favorite hobby is cricket. My favorite food is mango. But last જોઈએ મિત્રો, my favorite animal. My favorite animal is a dog, a domestic animal that many people keep it as a pet. It has a four legs and wagging tails. Most dogs are brown or black, but they come in many different colors. The dogs are very helpful. અહીંયા મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. આશા રાખીએ છીએ કે તમને વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.